21મી સદીનો આ સૂર્યોદય વ્યસ્ત માનવ જીવન પર પ્રકાશ પાડવા જઈ રહ્યો છે. દર ચોરસ કિલોમીટરે 234 વ્યક્તિની વસ્તી ધરાવતા આ વિસ્તારમાં સૌ પોતાના જીવનમાં વ્યસ્ત છે. પ્રકૃતિની પરિસ્થિતિ પર ધ્યાન આપવા માટે કોઈ પાસે સમય નથી. ગ્લોબલ વોર્મિંગના આ યુગમાં વધી રહેલી ગરમીથી બચવા માનવીઓ આધુનિક તકનીકનો આશરો લે છે. મકાનોને અંદરથી ઠંડા કરતા આ યંત્રો હકીકતમાં બહારનું તાપમાન વધારી રહ્યા છે. માનવો દ્વારા થતી આવી અનેક પ્રવૃત્તિઓ પર્યાવરણનું સંતુલન ખોરવી રહી છે. આવા સમયે પૃથ્વીની કુદરતી સંપદાને જાળવવાનું મહત્વનું કાર્ય સરકારશ્રીના એક ચોક્કસ વિભાગ દ્વારા થઈ રહ્યું છે. ખંભાતના અખાત પાસે આવેલ ભાવનગર જિલ્લો. આ વાત ભાવનગર વન વિભાગની છે કે જે લોકો અને વન્યજીવો વચ્ચે એક પર્યાવરણ સેતુ બની સંરક્ષણના કાર્યો કરી રહ્યું છે. ભાવનગર પોતાના ઘાસિયા મેદાનો માટે પ્રસિદ્ધ છે. ભાવનગર વન વિભાગ પાસે અંદાજે 37 જેટલી ઘાસની વીડી આવેલી છે. સાવ સામાન્ય લાગતું આ ઘાસ હકીકતમાં વન્યજીવો અને પાલતુ પશુઓ બંને માટે જીવાદોરી સમાન છે. દુષ્કાળના સમયે આ ઘાસ વિવિધ જિલ્લાઓના અનેક જીવોને બચાવે છે. ઘાસ ઉત્પાદન એ ખૂબ જ મહેનતનું કાર્ય છે. રકાબી આકારના ખાડા ખોદીને તેમાં ભેગું કરાયેલું ઘાસનું બીજ ચોમાસા પૂર્વે રોપવામાં આવે છે. ઉનાળાના આકરા તાપમાં વન વિભાગનો સ્ટાફ વિશાળ વિસ્તારમાં બીજનું વાવેતર કરે છે અને ત્યારબાદ સૌ વરસાદની રાહ જુએ છે. ગરમીના આ વિકટ સમયે આપણી આસપાસના વિસ્તારોને શોભાવતા વૃક્ષો પણ વન વિભાગની જ મહેનતનું પરિણામ છે. વન વિભાગ દ્વારા ઉછેરાતા આ સ્થાનિક વૃક્ષો માનવ જીવન, પશુ પક્ષીઓ અને કીટકો માટે પણ વરદાનરૂપ છે. વન વિભાગના કર્મીઓ નર્સરીઓમાં રોપા તૈયાર કરવામાં સખત પરિશ્રમ કરે છે. આ નર્સરીઓ જુદી જુદી જાતના રોપાઓ ઉપરાંત અનેક પશુ પક્ષીઓનું પણ કાયમી રહેઠાણ બને છે. ઉનાળાની ગરમીમાં અહીં રોપાઓ ઉછેરવા છંટાતું પાણી અનેક જીવોને આકર્ષે છે. ભાવનગર વન વિભાગ હેઠળ કુલ 5 નર્સરીઓ આવેલી છે, જેમાં દર વર્ષે અંદાજે 5 લાખ જેટલા રોપાઓ ઉછેરવામાં આવે છે. અહીંયા મુખ્યત્વે વન ઉપયોગી જે વનસ્પતિ છે એનો આપણે મોટા કરી અને ઉછેર કરી અને તે બીટ વાઇઝ આપણે એની વેચણી કરીએ છીએ અને એ જગ્યાએ બીટ વાઇઝ વાવેતર કરવામાં એના માટે ત્યાં ઉછેરવામાં આવે છે. આ નર્સરીઓમાં જૈવ વિવિધતાની દ્રષ્ટિએ મહત્વના હોય તેવા આંબલી, પીલું, બોરડી, ખાખરો વગેરે સ્થાનિક વૃક્ષોના રોપાઓ ઉછેરવામાં આવે છે અને ચોમાસા દરમિયાન તેનું વાવેતર કરવામાં આવે છે. ઉનાળો સ્થાનિક પક્ષીઓની પ્રજનન ઋતુ છે. આવી જ એક નર્સરીના ઝાડની બખોલમાં પોપટે સફળતાથી તેના બચ્ચાં ઉછેર્યા છે. આસપાસમાં નવરંગ અને સિરકીર જેવા પક્ષીઓની હાજરી આવનારા ચોમાસાના સંકેત આપે છે. વીડ બગડામાં વરસી રહેલો વરસાદ વન્ય સૃષ્ટિ માટે આનંદદાયી સમાચાર છે. વરસાદી પાણી મળતા જ ઉનાળામાં વાવેલા ઘાસના બીજ વિકસે છે અને ભાવનગરની બધી જ વીડીમાં લીલું ઘાસ લહેરાવા લાગે છે. વન વિસ્તારની ટેકરીઓ પરથી
ઉતરેલું પાણી આસપાસના ગામ તળાવો સુધી પહોંચી અનેક પક્ષીઓને અહીં આકર્ષે છે. ચોમાસા દરમિયાન વન વિભાગ દ્વારા એક વિશેષ નર્સરીનું કાર્ય શરૂ થાય છે અને એ છે મેનગ્રુવ્સ એટલે કે ચેરની નર્સરી. મેંગ્રોવમાં એવિસેલિયા મરીના નામની જે સ્પીસીસ છે આ સ્પીસીસનું મોટા ભાગે વાવેતર કરીએ છીએ. મેંગ્રોવ વાવેતરમાં અમે ઓગસ્ટ જ્યારે બીજ આવે ચેરમાં ત્યારે અમે એની નર્સરી શરૂ કરીએ છીએ. બીજ વાવેતરથી પણ સારા પરિણામો મળ્યા છે, પણ એના માટે અમે રેઇઝ બેડ કરીને એનું બીજનું વાવેતર કરીએ છીએ. ચેરનો વિસ્તાર છે એ ઘણો જ વધ્યો છે અને છેલ્લે લગભગ 5-1 વર્ષમાં અમે 1100 હેક્ટર જેવું સારું કામ મેંગ્રોવનું કરી શક્યા છીએ. ભાવનગરના દરિયાકાંઠા પર આશરે 100 ચોરસ કિલોમીટર જેટલા વિસ્તારમાં ચેરના જંગલો આવેલા છે. આ વિસ્તારો માછલી અને કરચલા માટે મહત્વના રહેઠાણ અને પ્રજનન સ્થળ બને છે, જે પક્ષીઓને ભાવનગર તરફ આકર્ષે છે. ભાવનગરના દરિયાકાંઠાનું અન્ય મહત્વનું સ્થળ એટલે મહુવા, જે પોતાની નારિયેળીના વૃક્ષો ઉપરાંત ગીધ જેવા અતિ દુર્લભ પક્ષીના રહેઠાણ તરીકે પણ પ્રચલિત છે. જ્યારે અન્ય વિસ્તારોમાં ગીધની વસ્તી ઘટી રહી છે, ત્યારે મહુવામાં ગીધની વસ્તી યથાવત જળવાઈ રહી છે. આ માટે વન વિભાગ સ્થાનિક ખેડૂતો સાથે મળીને ગીધના પ્રજનન સ્થળોને બચાવી રહ્યું છે. બાકી ગીધની હાચવણી અમારી એ રીતની છે કે ત્યાં કોઈ ઉડાડવાના નહીં, પછી નાળિએ પાડવા ચડવાનું નહીં, પાડાવાળાને ચડવા દેવાનું નહીં. આ રીતે અમે હાંસવીએ છીએ અને અમને પણ ફોરેસ્ટ ખાતાવાળા એના વળતર આપે છે. અને 2 વર્ષ પહેલાં જે અહીંયા મિટિંગ હતી ને સાહેબ આવ્યા હતા ત્યારે મને 4000નું ઇનામ પણ મળેલું. ખેડૂતોના અનેરા સહકાર ઉપરાંત અહીં ગીધની વસ્તી બચી જવા માટે બીજા પણ મહત્વના કારણો જવાબદાર છે. भावनगर की बात करें तो भावनगर यूनिक इस सेंस में है कि यहाँ पे जो पॉपुलेशन वल्चर की है ये डिक्लाइन होने के बावजूद अब स्टेबल स्टेट में है. और स्टेबिलिटी का वजह मैं कहता हूँ, एक जो यहाँ के लोग हैं उनका बहुत बड़ा सपोर्ट है. दूसरा जो अदर डिपार्टमेंट्स हैं, खास करके एनिमल हस्बेंड्री और जो डिक्लोफिनेक का जो उपयोग करते थे इसकी एक खत्म हो गई. इस कारण से पॉपुलेशन का पर इफेक्ट नहीं है. और थर्ड मैं जो कहना चाहता हूँ कि ये एक जब इकोसिस्टम अप्रोच आप अपनाते हो, इसमें अदर एनिमल्स के कंजर्वेशन के कारण भी वल्चर का सपोर्ट जो कंजर्वेशन में वो बढ़ी है. खास करके जो लायन एंड लेपर्ड्स हैं, इसके बहुत से किल्स नेचुरली अवेलेबल होते हैं. दोज किल्स आर बीइंग यूज्ड बाय वल्चर एंड दैट्स व्हाई मैं कह सकता हूं कि वल्चर कंजर्वेशन प्रोग्राम इज वेरी मच कम्प्लीमेंटेड बाय द लायन कंजर्वेशन प्रोग्राम. जी, એશિયાઈ સિંહોનું સંરક્ષણ આ રીતે અનેક વન્યજીવો માટે ફાયદારૂપ છે. સિંહ સંરક્ષણની સફળતાને લીધે સિંહો ગીર વિસ્તારની બહાર નીકળી શેત્રુંજી નદીના કાંઠે આગળ વધીને આશરે 50 વર્ષ બાદ ભાવનગર જિલ્લામાં ફરીથી વસવા લાગ્યા છે. નર્સરીમાં ઉછેરેલા રોપાઓના વાવેતરથી અહીં લાયન ગ્રુવ્સ અને અન્ય લાયન કોરિડોર વિકસાવવામાં આવી રહ્યા છે. વૈજ્ઞાનિક અભિગમ સાથે થઈ રહેલ વન્યજીવ સંરક્ષણના પરિણામે અહીં વન્યજીવોની વસ્તી વધી રહી છે. બીજી તરફ વધતી જતી માનવ વસાહતોને લીધે લોકો અને જંગલો વચ્ચેનું અંતર ઘટી રહ્યું છે. અહીં માનવ અને વન્યજીવો વચ્ચે ઘર્ષણ થવાની સંભાવના વધે છે. આવા ઘર્ષણથી માનવ અને વન્યજીવો બંનેને નુકસાન ન થાય તે માટે ભાવનગર વન વિભાગની રેસ્ક્યુ ટીમ દ્વારા પ્રશંસનીય પ્રયત્નો થઈ રહ્યા છે. અગ્રામ વગરુ રેસ્ક્યુ અમે પાલીતાણાનું કુવામાંથી કરેલું. રાથળી પાસે ગામ હતું ત્યાંથી કદમગીરીમાં, અને 100 થી 125 ફૂટનો કુવો ઊંડો હતો. દીપડો સવારનો એમાં હતો
અને ઘણી જહેમત બાદ અમે રાતે 4 વાગે એને 3:30 થી 4 વાગે કાઢી રહ્યા. આવા મુશ્કેલ કાર્યોની જરૂરિયાત અને તેના મહત્વને ધ્યાનમાં રાખી ગુજરાત સરકાર દ્વારા પાલીતાણાના વડાલ વિસ્તારમાં એક વિશાળ અને આધુનિક એશિયાટિક લાયન કેર સેન્ટર બનાવવામાં આવ્યું છે. એ ગ્રેડનું રેસ્ક્યુ સેન્ટર છે, જ્યાં અમે દરેક એના બ્લડ પેરામીટર, એના સિરમ બાયોકેમિસ્ટ્રી તથા એક્સરે, સોનોગ્રાફી વગેરે દરેક સુવિધાથી સજ્જ છે. અને અત્યારે આધુનિક પદ્ધતિથી બનાવવામાં આવ્યું છે, જે જૂની પદ્ધતિમાં ટેકનોલોજીનો ઉપયોગ કરી ઇમ્પ્રુવમેન્ટ કરે, જેનાથી સેફલી વન્ય પ્રાણીને હેન્ડલ કરી શકાશે. વધુ સારવારની જરૂર હોય તો એને રાખી શકાશે, લાંબા સમય સુધી રાખી શકાશે. અને આધુનિક પદ્ધતિનો ઉપયોગ કરી એના રોગનું નિદાન કરી એમને વધુ સારી રીતે સારવાર પણ આપી શકાશે. વન વિભાગના અનુભવી અધિકારીઓની દેખરેખ હેઠળ વિકસી રહેલું આ સેન્ટર ભવિષ્યમાં આ વિસ્તારને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રસિદ્ધિ અપાવી શકે તેમ છે. रेस्क्यू एंड रिहेबिलिटेशन वर्क बहुत इंपॉर्टेंट होता है आपका कॉन्फ्लिक्ट मिटिगेशन में. मैं ये कहना चाहता हूं कि ये रेस्क्यू सेंटर जो हमें पालीताना में बनाया है, ये वर्ल्ड क्लास रेस्क्यू सेंटर है. इसमें एनिमल का रेस्क्यू, ट्रीटमेंट, रिहेबिलिटेशन, रिसर्च, डाटा कंपाइलेशन एंड मेनी मोर एस्पेक्ट्स ऑफ जो कंजर्वेशन ऑफ वाइल्ड एनिमल्स हैं, दैट कैन बी डन हियर. मेरा ये मानना है कि ये एक भावनगर में बनने के कारण, जो खास करके भावनगर का एरिया है या आउटर साइड एरिया है गिर का, जहां पर कि हम कॉन्फ्लिक्ट मिटिगेशन में, रेस्क्यू एंड रिहेबिलिटेशन में हमें बहुत बड़ा सपोर्ट मिलेगा. આ ઉપરાંત ભાવનગર શહેરની પ્રકૃતિ પ્રેમી પ્રજાને સહાયરૂપ થવા વન વિભાગ દ્વારા ભાવનગર શહેરમાં પણ રેસ્ક્યુ અને રિહેબિલિટેશનનું કાર્ય લોકો સાથે મળીને થઈ રહ્યું છે. શિયાળો આવતા અહીંના જળપ્લાવિત વિસ્તારોમાં યાયાવર પક્ષીઓ આવવા લાગે છે. ભાવનગરની પ્રકૃતિ પ્રેમી પ્રજા વચ્ચે આ પક્ષીઓ નિર્ભય બની શિયાળો પસાર કરે છે અને ત્યારબાદ પોતાને દેશ પરત ફરે છે. શિયાળાના અંત સુધીમાં તળાવોનું પાણી પણ ધીમે ધીમે સુકાવા લાગે છે. ઘાસની વીડીના વિસ્તારોમાં ઘાસ સુકાવા લાગે છે. આ સાથે જ બીજના એકત્રીકરણનું અને ઘાસ વાઢવાનું કાર્ય શરૂ થાય છે. આધુનિક સાધનોના ઉપયોગથી ભેગા કરાયેલા ઘાસની ઘાસડીઓ બનાવવામાં આવે છે. એકત્રિત કરાયેલા બીજનો યોગ્ય રીતે સંગ્રહ કરવામાં આવે છે. તેમજ ઘાસની ઘાસડીઓના સંગ્રહનું કાર્ય પણ શરૂ થાય છે. ભાવનગર જિલ્લો ઘાસના ઉત્પાદનમાં રાજ્યમાં મોખરે આવતા જિલ્લાઓ પૈકીનો એક છે. છેલ્લા 3 વર્ષ દરમિયાન ભાવનગર વન વિભાગ દ્વારા સરેરાશ 45 લાખ કિલોગ્રામ જેટલું ઘાસનું ઉત્પાદન પ્રતિવર્ષ કરવામાં આવેલ છે. દરેક વિસ્તારમાં ત્યાંના વન્યજીવોની જરૂરિયાત મુજબ ઘાસના અમુક ચોક્કસ વિસ્તારો છોડી દેવામાં આવે છે. સરકારશ્રીના આદેશ અને નિયમો મુજબ સંગ્રહાયેલું ઘાસ અછતગ્રસ્ત વિસ્તારોમાં મોકલી આપવામાં આવે છે. બીજથી શરૂ થયેલ ઘાસની આ સફર ઘણીવાર અન્ય જિલ્લાઓ સુધી પહોંચે છે અને ત્યાંના પશુધન અને લોકો માટે વરદાન રૂપ નીવડે છે.
સામાન્ય અને સૂકું લાગતું આ ઘાસ હકીકતમાં આપણી અને આપણા પશુધનની રોજિંદી જરૂરિયાત છે. જંગલ કે વન્યજીવોના સ્વરૂપમાં ભાવનગરને મળેલી આ કુદરતી સંપદા અહીંના ઇતિહાસ અને સંસ્કૃતિનો એક ભાગ બની ગઈ છે. મહત્વની વાત એ છે કે ભાવનગરની લોકોની માનસિકતા એટલે કે સામાજિક સ્થિતિ કલ્ચર એ એટલું અદભુત છે કે જેને ઇકો ફ્રેન્ડલી કહી શકાય, પર્યાવરણ પ્રેમી કહી શકાય. કારણ કે ઘણી બધી વન્યજીવ સૃષ્ટિ એવી છે કે જે નોન ફોરેસ્ટેડ એરિયામાં વસે છે. મહુવા અને તળાજાની વચ્ચે કાળિયારની વસ્તી આવી જ રીતે નોન ફોરેસ્ટ એરિયામાં વસે છે. એની સાથે વરુ પણ વસે છે. એવી જ રીતે શેત્રુંજીના કાંઠાના વિસ્તારોની અંદર સિંહની વસ્તી પણ ઘણા બધા વિસ્તારો એવા છે કે જે નોન ફોરેસ્ટેડ એરિયા છે, રેવન્યુ વિસ્તારમાં વસે છે અને એ સારી રીતે પાંગરી રહ્યા છે. આ જ રીતે દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળતા વિવિધ વન્યજીવો ભાવનગરના પ્રાકૃતિક સૌંદર્યમાં ઉમેરો કરે છે. લોકો દરિયાકાંઠાના આ કુદરતી વારસાને નજીકથી અનુભવી શકે અને તેનું મહત્વ સમજી શકે તે આશયથી વન વિભાગ દ્વારા હાથબ ગામના દરિયા કિનારે એક ઇકો ટુરિઝમ સેન્ટર વિકસાવવામાં આવ્યું છે. આ ઇકો ટુરિઝમ સેન્ટર ખાતે ખૂબ જ વ્યાજબી ભાવે રહેવા અને જમવાની સુંદર વ્યવસ્થા મળી રહે છે. ગ્લોબલ વોર્મિંગના આ યુગમાં વન વિભાગ દ્વારા પ્રકૃતિના રક્ષણ માટે થતા આ પ્રયત્નો આપણી આવનારી પેઢીઓ અને સમગ્ર પર્યાવરણના સંતુલન માટે અનિવાર્ય છે. આપણને મળતી સ્વચ્છ હવા, પીવાનું પાણી, ખેતીના પાકો, ફળો અને અન્ય ખોરાક જંગલો અને પર્યાવરણને જ આભારી છે. પ્રકૃતિના આ નાજુક સંતુલન પર એકબીજા પર ટકી રહેલી અનેક બાબતો માનવ જીવનને ધબકતું રાખે છે. વન વિભાગ અથાગ પ્રયત્નો વડે આ નાજુક સંતુલનને જાળવવા કાર્ય કરી રહ્યું છે. મહેનતની એક એક ઈંટ દ્વારા બનેલો આ પર્યાવરણ સેતુ આપણને સૌને સીધો જ પ્રકૃતિ સાથે જોડે છે. વધી રહેલી દરિયાઈ સપાટી સમક્ષ માનવ ખૂબ જ સૂક્ષ્મ છે અને પૃથ્વી પર માનવ જીવન ટકાવી રાખવા માટે આપણે સૌએ વન વિભાગના આ પ્રયત્નોમાં મદદરૂપ થવું જરૂરી છે.